No. વિનંતી છે કે જે કોર્પોરેટર ગેરહાજર રહેવાના હોય ને એ જાણ કરે અને એમને બંને એવું સંસ્થા સૂચના કરશે. બાર બીજા બહેનો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી કેટલી દરખાસ્ત હતી અને કેટલી મંજૂરી આપવામાં આવી છે? આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 24 દરખાસ્ત હતી, 2 પેન્ડિંગ રાખી છે વધુ અભ્યાસ અર્થે અને 1 નામંજૂર કરી છે. નામંજૂર કઈ થઈ છે અને પેન્ડિંગ કઈ રાખવામાં આવી? પેન્ડિંગ 9 નંબરની દરખાસ્ત હતી ગ્રીન અર્બન પોલિસીની, જેનું કાંઈ ડિટેલિંગ અમને પૂરું માહિતી અધિકારીઓ પાસેથી મળ્યું નહોતું એટલે એમના માટે પેન્ડિંગ રાખી છે. અને બીજી એક છે 20 નંબરની 23 નંબરની, એ રેસકોર્સ રિંગ રોડ જે લાઇટિંગ કરવાનો કોન્સેપ્ટ હતો એ પેન્ડિંગ રાખી છે. એમાં પણ એનો કોન્સેપ્ટ કઈ ટાઈપનો છે, એજન્સી શું કરશે એની ડિટેલ મગાવી છે, એ 2 પેન્ડિંગ રાખી છે. કેન્સલ નામંજૂર પેડક રોડ અને કલાવરોનું જીમનું જે સંચાલન છે જીમ સંચાલન કરતી હતી એમને ત્યાંથી રિવ્યૂ થોડાક ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોને ખરાબ આવ્યા અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગે છે કે 6,30,000 રૂપિયા 2 જીમના સંચાલનના વાર્ષિક કોર્પોરેશન આપતા હતા, તો એમાં સ્ટેન્ડિંગને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે તેમાં વધારે પૈસાનો ફાયદો કોર્પોરેશનને થાય. તો ખાસ કરીને કેટલા કરોડના કુલ વિકાસ કામો મંજૂર થયા? ટોટલ 89 કરોડના કામોની દરખાસ્તો આવી હતી, એમાં 2 પેન્ડિંગ અને 1 નામંજૂરને બાદ કરતા અંદાજિત 80 કરોડ કે 85 કરોડ જેવું અંદાજિત કામ મંજૂર કરવામાં આવ્યું. એક તરફ ખર્ચ બચાવવાની વાત થાય છે, બીજી તરફ આ રેસકોર્સને લાઇટિંગની અત્યારે શું જરૂર છે? એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખ્યું છે કે 5 પદાધિકારીઓ અને પાર્ટીના આગેવાનોની સલાહ અને માર્ગદર્શન લઈને પછી આગામી દિવસોમાં એના માટે વિચારશું કે કરવું કે નહીં કરવું.